ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं। जहाँ में जिसका अंत नहीं उसे माँ कहते हैं। मैंने माँ के कंधे पर सर रखकर पूछा, माँ कब तक मुझे अपने कंधों पर सोने दोगी? माँ ने कहा, बेटा जब तक तू मुझे अपने कंधों पर न उठा ले तब तक। तो विद्यार्थी मित्रों, આજે આપણે ઇંગ્લિશ યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન વિશે શીખીશું। આપણને ભગવાને જે પ્રદાન કરેલું છે એવું અદ્ભુત સર્જન કે જેના વગર પૃથ્વી ઉપર આપણે આપણું અસ્તિત્વ ધરાવી શકતા નથી, એન્ડ ધેટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ મધર। જેના ઉપર આપણે લખવા બેસીએ તો પેજ ઓછા પડે, શબ્દો ઓછા પડે, એવા ઘણા બધા વિશેષણો પણ ઓછા પડે એવું એક અદ્ભુત સર્જન આપણને આપેલું છે। તો અહીં માતાની આપણે વાત કરવાના છે। તો આ યુનિટને શરૂ કરતાં પહેલાં એક વિડીયો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, માતા માટે આ ગીત ગવાયેલું છે, પોતાના બાળકો માટે ડેડિકેટ કરેલું ગીત છે। ખૂબ જ સુંદર રજૂઆત છે। એવું જ અહીં આપણે માતાનો પ્રેમ પોતાના બાળક માટે કેવો હોય છે તેની ચર્ચા આ યુનિટમાં કરવાના છે। અહીં માતા માટે કેટલાક વિશેષણો છે તો તેના વિશે ચર્ચા કરીએ કે માતા કેવી છે। હોસ્પિટેબલ એટલે કે આગતા સાગતા કરનારી, દયાળુ। ડેડિકેટેડ એટલે ઋણી હોવું, પ્રદાન કરવું। જનરસ એટલે દયાળુ, કાઇન્ડ, ઉદાર। ક્રિએટિવ એટલે સર્જનશીલ, હંમેશા ઘરમાં કંઈક નવું તૈયાર કરે છે। નોલેજેબલ એટલે વિદ્વાન, ભણેલી ગણેલી। વિટ્ટી એટલે રમૂજ કરનારી, હોશિયાર। એફેક્સિયોનેટ એટલે લાગણીશીલ, કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસુ। ડિલિજન્ટ એટલે પોતાના કામ પ્રત્યે વફાદાર રહેનારી। રિયલેબલ એટલે વ્યસ્ત હોવું। સોશિયેબલ એટલે સામાજિક જવાબદારીવાળી વ્યક્તિ। અને છેલ્લે કેરફુલ એટલે કાળજી લેનારી। પોતાના બાળકથી માંડીને ઘરમાં રહેનારા બધા જ વ્યક્તિની કાળજી લે છે। તો આવા વ્યક્તિની વાત એ માતૃપ્રેમનો પાઠ આપણે જોવાનો છે। પણ અહીં અલગ રીતે મધરને બનાવતી વખતે ભગવાન કેવી કેવી કાળજી લે છે તો એનું ડિસ્કશન આ આપણે યુનિટમાં શીખવાનું છે। યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન।
ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. લોર્ડ એટલે ઈશ્વર, ભગવાન. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, અત્યંત. એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. કામના બોજનો તેમના માટે 6ઠ્ઠો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતાથી. તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર્ડ. અપિયર્ડ એટલે દેખાવું, ત્યારે આવી પડવું. ત્યારે એક દેવદૂત અપિયર્ડ આવી પહોંચ્યો. એન્ડ કોમેન્ટેડ અને કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. ટેકિંગ કેર એટલે કાળજી લેવી, અને ક્રીચર એટલે કે પ્રાણી, જીવ. આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો, એવું દેવદૂત ઈશ્વરને કહે છે. ધેટ ઇઝ ટ્રુ સેડ ધ લોર્ડ. ત્યારે ભગવાન દેવદૂતને કહે છે, સાચું છે. સેડ ધ લોર્ડ, ઈશ્વરે કહ્યું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ. ત્યારે ભગવાન દેવદૂતને કહે છે કે તમારે વિગતો જાણવી છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ત્યારે એન્જલ ભગવાનને કહે છે, વોટ આર ધે? સી વિગત છે. એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ એટલે દેવદૂત, અને ક્યુરિયસ એટલે આતુર, ઉત્સુક. દેવદૂત જાણવા માટે ઉત્સુક હતો. ભગવાન દેવદૂતને કહે છે, ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. મૂવેબલ એટલે હલનચલન થઈ શકે તેવા, અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા. તેના બધા જ અવયવોનું હલનચલન થવું જોઈએ, અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ. લેપ એટલે ખોડો, અને ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. તેને એક ખોડો છે. જ્યારે તે ઊભી થાય છે ત્યારે આ ખોડો અદૃશ્ય થઈ જાય છે. એન્ડ આઈ હેવ ટુ એન્ડવ હર વિથ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મારે એક એવું કિસ, ચુંબન મૂકવાનું છે જે બધા ઉપચાર કરી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. ભાંગેલા પગથી માંડીને ભગ્ન હૃદય સુધી. મોરઓવર, તદુપરાંત, સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ. તેને હાથની 6 જોડ હોવી જોઈએ. એન્ડ સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈસ. અને પછી કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈ. અને આંખોની 3 જોડ હોવી જોઈએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે દેવી દેવતાઓના આપણે ફોટાઓ જોયા છે, એમાં 2 થી વધારે હાથ દર્શાવ્યા હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે એને આટલા બધા હાથ હોય છે. એ વ્યક્તિની શક્તિ દર્શાવે છે કે 2 હાથની શક્તિ દ્વારા એક સાથે ઘણું બધું કામ કરી શકે છે, અને એટલા માટે જ 6 હાથની જોડી હોવી જોઈએ એવું અહીં ભગવાન મૂર્તિનું સર્જન કરે છે. ધ એન્જલ shook his head slowly and said. અને પછી દેવદૂત પોતાનું માથું ધીમેથી હલાવે છે અને કહે છે, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. અને પછી એ કહે છે, મને લાગે છે કે આ તો ભારે અશક્ય કામ છે. ટાસ્ક એટલે કાર્ય અથવા કામ. આઈ સપોઝ, હું માનું છું કે 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે. હાથની 6 જોડ અસંભવ, જરૂરી નથી.
નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ત્યારે ભગવાન કહે છે કે ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ દેટ ધ મધર્સ હેવ ટુ હેવ. અને કહે છે કે માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ, એ સમસ્યા છે. લોર્ડ લુક પઝલ. ઈશ્વર થોડા મૂંઝાયેલા લાગતા હતા. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. ત્યારે આવી રીતે દેવદૂત એને કહે છે, તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. બટ 3 પેર ઓફ આઈસ. પરંતુ આંખોની 3 જોડ. વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને વધારે રસ પડ્યો. ત્યારે ભગવાન દેવદૂતને આ આંખોની જે 3 જોડી છે એના વિશેની માહિતી કહે છે. 1 પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. તો આંખની પહેલી જોડ છે જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જોઈ શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. અને બીજી જોડ જે હોય છે એ એના બાળકોને જોઈ શકે અને કહી શકે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ આ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને કહે છે, આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજું છું અને તમને પ્રેમ કરું છું. એન્ડ ધ 3rd પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને આંખની ત્રીજી જોડ જે હોય છે એ કહે છે કે આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો બાળકની જાણી શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. ભગવાન દેવદૂતને વિનંતી કરે છે, પ્લીઝ ગો ટુ બેડ. કૃપા કરી સોઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસે આટલો શ્રમ ન કરો. આઈ કેન નોટ હી રિફ્યુઝ. ત્યારે ભગવાન દેવદૂતને ના પાડે છે, હું સૂઈ ના શકું. હી રિફ્યુઝ. ભગવાને ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓને કંડારી છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ મૂર્તિમાં શ્રેષ્ઠ કલ્પનાઓને કંડારીને મેં મોટાભાગનું કામ પૂરું કર્યું છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હીલ એટલે સાજું થવું. વેન સી ઇઝ સિક. સિક એટલે બીમાર પડવું. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થઈ શકશે. એન્ડ સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન અ ½ કિલો ઓફ કેબેજ. ફીડ એટલે ખવડાવવું. માત્ર અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. અને વિધાઉટ ગેટિંગ ઇરિટેડ એટલે મિજાજ ગુમાવ્યા વિના, ખીજાયા વિના બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રા સંભાળી શકશે. ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. અને પછી તો દેવદૂત ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી. હી ટચ ઇટ એન્ડ સેડ. તેણે મૂર્તિને સ્પર્શ કરીને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ. તે ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પરંતુ ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું, બટ વેરી ટફ, પણ મજબૂત મનોબળવાળી છે. યુ કેન નોટ ઇમેજિન. તમે કલ્પના ન કરી શકો. વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. કે આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે. કેન ઇટ થિંક. દેવદૂત ભગવાનને કહે છે કે શું તે વિચારી શકે.
અહીં ઈટ મૂર્તિ માટે વપરાયો છે, કારણ કે ઈશ્વરે મૂર્તિમાં હજી જીવ નથી પૂર્યો. તો શું એ વિચારી શકે? દેવદૂત પૂછે છે ભગવાનને. ત્યારે ભગવાન એને કહે છે, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ત્યારે ભગવાન દેવદૂતને કહે છે, માત્ર વિચારી જ નહીં, બુદ્ધિપૂર્વક વિચારી કોમ્પ્રોમાઇઝ, સમાધાન પણ કરી શકે છે, ઈશ્વરે કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. અને આ સાંભળીને દેવદૂત પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. અને દેવદૂત મૂર્તિની નજીક ગયો અને ગાલ પર આંગળીઓ ફેરવી. એન્ડ ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. અને પછી એ ભગવાનને કહે છે કે તેની આંખો ચૂવે છે, ટપકે છે, એમાંથી પાણી નીકળે છે. હાઉ ડીડ ધીસ હેપન? આ સાંભળીને ભગવાન બોલી ઉઠે છે કે એ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાન કહે છે એ આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. પરંતુ મેં ત્યાં આ આંસુ મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ. ઈશ્વરે આશ્ચર્યથી દેવદૂતને કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટનો અંત થોડો ટ્રેજિક છે. બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ? પણ દેવદૂત ભગવાનને કહે છે કે આ આંસુ શાના માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. અને પછી એ કહે છે કે એ કંઈક વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. અને કદાચ સંભવ છે કે એ વેદનાના આંસુ હોય. જોય, હર્ષ અથવા તો આનંદ. પ્રાઇડ, ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા. અને લોનલીનેસ એટલે કદાચ એકલતા માટેના આ આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન. ઈશ્વરે દેવદૂતને સ્પષ્ટતા કરી. ત્યારે દેવદૂત બોલી ઉઠે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન. તો મનોહર રાણા સાહેબના શબ્દોમાં કહીએ તો, इस तरह मेरे गुनाहों को वो धो देती है. इस तरह मेरे गुनाहों को वो धो देती है. माँ गुस्से में होती है तो रो देती है. माँ गुस्से में होती है तो रो देती है. मेरी ख्वाहिश है कि मैं फिर से फरिश्ता हो जाऊँ. मेरी ख्वाहिश है कि मैं फिर से फरिश्ता हो जाऊँ. माँ से इस तरह से लिपट जाऊँ कि फिर से बच्चा हो जाऊँ. माँ से इस तरह से लिपट जाऊँ कि फिर से बच्चा हो जाऊँ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાનો આ પાઠ છે. આ પાઠમાંથી ઘણું શીખવાનું, સમજવાનું મળ્યું હશે.